સુરત જિલ્લામાં અસામાજિક તત્વો અને કસાઈઓ જાણે બેફામ બન્યા હોય તેમ પોલીસ પર હુમલો કરવાની હિંમત કરી રહ્યા છે। માંગરોળ તાલુકાના હથોડા ગામે ગૌ હત્યા થતી હોવાની બાતમી મળ્યા બાદ ગૌરક્ષક અને પોલીસના જવાનો એ તપાસ માટે ગયા હતા, જ્યાં 50થી વધુના ટોળા દ્વારા તેમની પર હુમલો કરી નાખવામાં આવ્યો। ઘાતકી હથિયારો દ્વારા 4 પોલીસકર્મી, 2 જીઆરડી જવાન અને 1 ગૌરક્ષક પર હુમલો કરી નાખવામાં આવ્યો, જેમાં ગૌરક્ષકના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે ઘટનામાં અન્ય પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયા છે। ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા અને ત્યારબાદ મોટી સંખ્યામાં પોલીસ જવાનો હથોડા ગામે પહોંચી ગયા છે। 7 પીઆઈ, 15 પીએસઆઈ સહિત 20થી વધુ પોલીસની ગાડીઓનો સ્ટાફ એ હથોડા ગામે શોધખોળ કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 20થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે। શકમંદોની પોલીસ પૂછપરછ કરી રહી છે અને એફએસએલ પુરાવાના આધારે પોલીસ એ તપાસ કરી રહી છે, પરંતુ સવાલ એ છે કે શું અસામાજિક તત્વો અને કસાઈઓને હવે પોલીસનો પણ ડર નથી રહ્યો? ગૌ હત્યા થતી હોવાના તેમને બાતમી મળી હતી અને ત્યારબાદ તપાસ કરવા ગયા હતા અને જે દરમિયાન આ પ્રકારનો હુમલો થઈ જવો એ શું દર્શાવે છે? ગુજરાતની કાનૂન અને વ્યવસ્થાને આ ખુલ્લો પડકાર છે, ત્યારે આ ઘટના અંગે જિલ્લા પોલીસ વડાએ શું કહ્યું સાંભળો। કાલે રાત્રે 1:30 થી 2 વાગ્યાના ગાળામાં કોસંબા પોલીસ સ્ટેશનનું જે હથોડા ગામ છે તે હથોડા ગામ ખાતે ખેતરની અંદર ગૌ હત્યાને લગતી ઘટના બની રહી છે એ પ્રકારની માહિતી અમારા પોલીસ ઇન્સ્પેક્ટરને મળેલી। આ દરમિયાન જે બાતમીદાર છે એના કહેવા મુજબ જે ખેતરની અંદર અવાવરૂ જગ્યા છે એ પોતે બતાવી શકે એમ છે, એટલે સરકારી ગાડી જે છે અમારી એની સાથે 4 પોલીસમેન અને અન્ય સ્ટાફની સાથે એ લોકો ત્યાં ગયેલા અને રાતમાં જ્યારે બેટરી ટોર્ચથી જગ્યા સર્ચ કરતા હતા એ દરમિયાન અચાનક 2 બાઇક ચાલકો આવી ગયેલા, એમાં 6 જેટલા ઇસમો હતા અને ત્યારબાદ પોલીસ સાથે બોલચાલ થયેલી અને ત્યારબાદ એમને ફોન કરી અન્ય લોકોને બોલાવેલા। આશરે 50 લોકોનું ટોળું ત્યાં ધસી આવેલું અને પોલીસ સાથે અને અમારા જે બાતમીદાર હતા એની સાથે એ લોકોએ એસોલ્ટ કરેલો અને એસોલ્ટની અંદર એમને લાકડી, પાઇપ અને અન્ય ઘાતક હથિયારોનો ઉપયોગ કરેલો। જે બાતમીદાર હતા એમને માથામાં અને પગમાં અને અન્ય જગ્યાએ ઇન્જરી થયેલી છે, એ પણ હાલ સારવાર હેઠળ છે અને જે પોલીસમેન છે અમારા એમને પણ હાથ ઉપર ઇન્જરી થયેલી છે, એ પણ સારવાર હેઠળ છે। અમારા પોલીસમેનની ફરિયાદ લઈ અને એટેમ્પ્ટ ટુ મર્ડર અને રાયોટિંગનો ગુનો સરકારી નોકરિયાતને પોતાની ફરજ દરમિયાન રૂકાવટ કરવી અને ગંભીર ઈજા પહોંચાડવી આ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને અમારા ડીવાયએસપી શ્રી વનાર છે એમની આગેવાની હેઠળ અમારી જે તપાસ ટીમ છે કાર્ય કરી રહી છે। આરોપીઓને પકડવામાં આવેલા છે। દરેક આરોપીઓનો આ ગુનાહિત કૃત્યની અંદર શું રોલ હતો એ પ્રકારના પુરાવા મેળવી એમને આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે અને આ બાબતમાં સખત પગલાં લઈ અને આરોપીઓ જે છે એમને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કેટલા માણસો હતા રેડમાં? જ્યારે ચેક કરવા ગયા ત્યારે 4 પોલીસમેન અને 2 જીઆરડી, ટોટલ 6નો સ્ટાફ હતો અને જે એક બાતમીદાર માણસ છે એ 7 લોકો જગ્યા ચેક કરવા માટે ગયેલા। કેટલા લોકોને અટકાયત કરી છે? હા, એમાં આશરે 22 લોકોને અમે લાવ્યા છીએ અને દરેકનો રોલ જે છે, ફરિયાદ તો દાખલ થઈ ગયેલી છે અને ફરિયાદમાં જે નામ છે નામ મુજબના ગામમાંથી લોકોને પકડીને લાવ્યા છીએ અને એનો શું રોલ છે ડિટેલ ઇન્ટ્રોગેશન હાલમાં ચાલુ છે। અમારા ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર અમારા ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ વિગતવાર તપાસ થઈ રહી છે અને જે આરોપીનો જે રોલ હશે એ છે અને એમના જે હથિયારો હશે એ કબજે કરવાની કાર્યવાહી વિગતવાર કરવામાં આવશે। સ્થળ પરથી કઈ કબજે લેવો છે? રાત્રે જે આ ઘટના બની ત્યારે જે એસોલ્ટ થયો એટલે ટોપ પ્રાયોરિટી એ હતી કે આરોપીઓ જે છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે અને જેને ઇન્જરી થઈ છે એને પ્રાથમિક સારવાર મળી જાય। હવે વિસ્તાર જે છે સમગ્ર વિસ્તાર સર્ચ કરી અને ત્યાં કોઈ પણ પ્રકારનું કૃત્ય થયું હશે તેની માટે એફએસએલની પણ મદદ લેવામાં આવશે, એટલે વૈજ્ઞાનિક પુરાવા પણ જે તે જગ્યાઓ પરથી મળશે। બીજી તરફ ગૌરક્ષકો પોલીસની ઢીલી કામગીરીને લઈને સવાલો ઊભા કરી રહ્યા છે। ગઈકાલે રાત્રે બનેલી આ ઘટના બાદ પોલીસે આજે કડક તપાસ હાથ ધરીને હથોડા ગામે પોલીસના ધાડે ધાડા ઉતારી દીધા છે અને શકમંદો જે પણ વ્યક્તિ છે આમાં સંડોવાયેલા છે તેમની પોલીસ અટકાયત કરી રહી છે અને કડક હાથે પૂછપરછ કરવામાં આવશે। જિલ્લા પોલીસ વડાએ પણ કહ્યું છે કે કોઈ પણ કસૂરવારને છોડવામાં નહીં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવશે। ત્યારે ગૌરક્ષકોની માંગ કરી રહ્યા છે કે આરોપીઓ વિરુદ્ધ એક કડક સજા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આ પ્રકારની હિંમત કોઈ ન કરે।
પોલીસ તપાસ કરવા જાય છે અને તેની પર હુમલો થઈ જવો એ કાનૂન વ્યવસ્થાને ખુલ્લો પડકાર છે. પોલીસે પણ હત્યાના પ્રયાસ, પોલીસની ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરીને કડક હાથે તપાસ હાથ ધરી છે. આ વિડીયોમાં હાલ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.